દોસ્તો, આજકાલ દરેક વ્યક્તિઓના બે રૂપ છે, એક બાહ્ય રૂપ અને એક એના અંતર્મનનું રૂપ. માણસ બહારથી ખુશ દેખાય છે એવો અંદરથી ખુશ હોય એવું જરૂરી નથી. આવી જ માણસના બંને રૂપોની નવલકથા લેખક શ્રી પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલ માનવીની ભીતરલોક આ માનવીના બંને જીવનની અંદરના જીવનની અને બહારના સમાજની સામે જીવે છે બંનેની પરાકાષ્ઠા આજે હું તમારી સમક્ષ લઈને આવી ગયો છું. વિડીયો છેલ્લે સુધી સાંભળજો, તમને ખૂબ જ મજા આવશે અને વિડીયોમાં બન્યા રહેજો. માણસ જે બહારથી ખુશ દેખાય છે તે અંદરથી હોય કે નહીં એ જાણવું બહુ જ મુશ્કેલ છે. કારણ કે બહારથી તો એકદમ ખુશ અને પ્રસન્ન હોય, પણ એના મનની અંદર લડાઈ ચાલી રહી હોય, એના સપનાઓ સાથે, એના સંબંધો સાથે, એના ત્યાગ સાથે. તો શું એ ખરેખર ખુશ છે? ના, ખુશ નથી. માણસ બહારથી દેખાય છે પણ અંદરથી ખુશ નથી. માણસ મનથી અને તનથી દરેક રીતે ખુશ હોય ને તો એને ખુશ કહેવાય. આજકાલ આપણે મન હારી બેઠા છીએ, મનથી હારી ગયા છીએ. બહારથી ભલે ખુશ હોય પણ મનથી હારી ગયા છીએ. આપણા એમ કહેવાય કે લાલચ સામે, સપનાઓ સામે, ગુસ્સાઓ સામે આપણે હારીને બેઠા છીએ. માટે મનથી હારી જઈશું તો કોઈ પણ તકલીફોનો ઉકેલ નથી. બહારથી બાહ્ય જીવનમાં પણ ખુશ રહો, પોતાના સંબંધોને પણ ખુશ રાખો અને અંતર મનથી પણ ખુશ રહો. કેમ કે બહારથી ખુશ હશું પણ મનથી ખુશ નહીં હોઈએ તો જીવન જીવવું ખૂબ જ અઘરું લાગશે. લેખક શ્રી પન્નાલાલ પટેલ એમના આ જ નવલકથા માનવીની ભીતરલોકમાં બંને જીવન બતાવી રહ્યા છે કે માણસ બહારથી ખુશ છે કે નહીં અને અંદરથી કેટલો ખુશ છે તે જાણવું બહુ જ મુશ્કેલ છે. કદાચ આપણે બહારની લડાઈ હથિયારોથી જીતી શકીએ, પણ શું મનની લડાઈ કેવી રીતે જીતી શકીએ? આપણા અંતર્મનની લડાઈ આપણે જીતવા માટે શું હથિયારો જરૂરી છે? આપણા અંતર્મનની લડાઈ જીતવા માટે આપણે હથિયારોની જરૂર નથી, પણ ધીરજ, પ્રેમ, સહાનુભૂતિ અને થોડું સાહસ, આ બધું ભેગું મળે અને આપણે આપણા મનને સમજાવીએ અને એના માટે કંઈક કરી અને આગળ વધીએ. આવી રીતે આપણું મન અંદરથી પણ ખુશ રહેશે. બહારની લડાઈ હથિયારોથી જીતી જઈશું પણ અંદરથી હારી જઈશું તો એ આપણી જીત શું કરવાની? માટે બહારથી પણ ખુશ રહીએ, બાહ્ય જીવનમાં પણ ખુશ રહીએ અને આપણા અંતર્મનને પણ ખુશ રાખીએ. આપણી આસપાસ ઘણા બધા એવા લોકો છે જે બહારથી ખુશ દેખાય છે પણ અંદરથી ખૂબ જ દુઃખી છે. આપણે જાણવા હોવા છતાં કંઈ જ કરી શકતા નથી. તો આવો એમના માટે આગળ વધીએ અને એમને સમજાવીએ કે જીવનની અંદર ધીરજ, શૌર્ય, શૂરવીરતા, ત્યાગ, પ્રેમ આ બધું જ જરૂરી છે. આ બધું ભેગું મળી અને એક સરસ મજાનું સારું જીવન જીવીએ અને આપણે બીજાને પણ મદદરૂપ થઈએ અને આપણા આસપાસના લોકોને, કુટુંબને, પરિવારને પણ મદદ થઈએ અને કોઈ સારું જીવન જીવી શકે એના માટેથી આપણે પણ થોડો એવો પ્રયત્ન કરીએ. દોસ્તો, પન્નાલાલ પટેલની આ નવલકથા ખરેખર ખૂબ જ હૃદયસ્પર્શી અને દિલને એમ કહેવાય કે ટચ કરી જાય એટલી સરસ મજાના શબ્દો છે. આ મેં તમને જે વાત કરી એ ખૂબ જ ટૂંકો સારાંશ છે. કેમ કે આખી બુકનો સારાંશ 5 મિનિટની અંદર કે 4 મિનિટની અંદર જણાવવો ખૂબ જ મુશ્કેલ છે, પણ આ ટૂંકો સારાંશ કદાચ આપણું જીવન બદલી શકતો હોય, કદાચ આપણી લાઈફ ચેન્જ કરી શકતો હોય. તો મારો આ બનાવેલો વિડીયો ધન્ય છે એવું હું માનીશ અને આવા જ એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તો, દરેક મિત્રો અને મારા યુટ્યુબ ફેમિલીને મારા જય સીતારામ.